अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। બને તો ઓનલાઈન વાળા આપનો વિડીયો ઓન રાખે। પ્રભુભાઈ, ભરત। હા સર, હા, આજે ખાલી 10 મિનિટ હું ટ્રાવેલિંગ માં છું ને એટલે પછી ચાલુ રાખીશ। ભરત, આપનો મોબાઈલ આડો કરી દો। બરાબર છે। સુરેશ, હા, એક હજી બાકી છે, ગઈ ત્યાં હોસ્ટેલમાં। ચાલે પ્રક્રિયા। તો મિત્રો, થોડુંક રિવિઝન કરાવી દઉં। રિવિઝન એટલે યાદ કરાવી દઉં। શરૂઆત કરી હતી આપણે એકડેક થી, યાની કક્કો। એકડેક તો ન કરાવવો પડે, અને એક કરાવવું પડે તો પણ કરાવીશ, એની ચિંતા નહીં કરતા। બરાબર છે। પછી આવ્યા આપણે કક્કો, સિનિયર જુનિયર કેજી અથવા તો પહેલા બીજા ધોરણમાં માહેશ્વર સૂત્રો। માહેશ્વર સૂત્રો 14 માહેશ્વર સૂત્રોમાંથી 42 વર્ણ અને 42 પ્રત્યાહારો, એ જ 42 પ્રત્યાહારો થી કામ છેક સુધી આપણે કરવાનું છે। પછી ઉચ્ચારણ સ્થાન છે, પ્રયત્ન છે, આભ્યંતર, બાહ્ય પ્રયત્ન વગેરે, અચના 18 ભેદ, 12 ભેદ કે 30 ભેદ, એમ કરતા કરતા આગળ આપણે આવ્યા તો ઈતકરણ પહેલું પ્રકરણ કહીએ તો ગેટ પાસ ચાવી। ગેટ પાસ યાની ચાવી। સાત મેન ચાવી, અને બાકી અર્થ કરે, તસ્ય લોપઃ, દર્શનમ લોપઃ, અને 4 વિધિ, 4 વિધિ, સત્વ, નત્વ, નુમાગમ, ઉપદા, દીર્ઘ, 4 વિધિ। પછી ધાતુનો નિર્ણય આત્મનેપદી છે, પરસ્મયપદી છે કે ઉભયપદી છે, ત્યાં સુધી આપણે આવ્યા છીએ। ત્યાંથી આગળ વધીએ તો હવે બિલકુલ આપણે સંસ્કૃત જગતમાં પ્રવેશ કરી લીધો છે, કરી રહ્યા છીએ। તો એ સંસ્કૃત જગતમાં આટલું કર્યા પછી અંગ કાર્ય સાથે સાથે ઉપાંગ કાર્ય 5 ઉપાંગ કાર્ય મેં તમને ગણાવ્યા હતા। એક બી યાદ ન રહે તો વાંધો નથી। અંગ કાર્ય કોને કહેવાય તો અહીંયા એક વ્યાખ્યા બીજી લીટીમાં આપી છે, સૂત્ર છે, યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યયે અંગમ, આવું સૂત્ર છે। 1, 4 ને 13, એક પહેલા અધ્યાયમાં ચોથા પાદમાં 13મું સૂત્ર છે। બરાબર, 1, 4 ને 13 શું કહેવા માંગે છે? સૂત્ર યાદ ન રહે તો અત્યારે કોઈ જરૂર નથી। યસ્માત પ્રત્યય વિધિ, આ ફોટા કરીએ ઉપર જવું છે, આમ થોડે અમુક વખત થાય છે, આડું આખું થઈ જાય। બસ હવે એટલે પેલામાં બધા દેખાતા હતા એટલા માટે, પણ પછી આપણું લખાણ દબાય।
એ ઉપર ને નીચે બંને જગ્યાએ આવે છે. આ તો એવી કરતો તો ઉપર જતો ને તો આ બધું આમ ખરી આખું બોર્ડ આવે તો આમ થોડું આગુ બાજુ કરીને વાંચી જાય. બસ એની ઉપર જતી રહે અથવા આ રહેતો વાંધો નહીં. બસ ઉપર મેનુ છે, પણ મારા મેનુ છે ના ઉપર, તો નીચે રાખો તો વાંધો નહીં. બરાબર. હમ એ સાઈડમાં જ આવું છે એટલું છે ને તું કપાઈ જાય. ચાલશે આટલું. હા બસ બરાબર. અને આ એટલા માટે રાખવું છે, કોનું સ્પીકર ખુલી જાય છે તો બંધ કરતા ભાવે. ઓકે, છોડીએ. તો યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યય અંગમ. અંગ કોને કહેવાય એની સંજ્ઞા આપી છે, એની સંજ્ઞા આપી છે. તો પહેલા તો પ્રત્યય કોને લાગે, તો કે પ્રકૃતિને લાગે. પ્રકૃતિ કોને કહીશું? પ્રકૃતિ કોને કહીશું? તો કે મૂળ. તો મૂળ શું? તો કે પ્રકૃતિ આપણી પાસે બે છે. એ ચાહે સાહિત્યની ભાષામાં કહો કે ચાહો આપણે જે ચાલી રહી છે સૃષ્ટિ ઉપર પ્રકૃતિ, એ કહો, બે સરખું જ છે, કોઈ ફેર નથી. પેલી શબ્દની માયાજાળ છે, આ વાસ્તવિકતા છે. બરાબર છે. તો ક્રિયા અને નામ, આ બે પ્રકૃતિ છે. અને એ બેને પ્રકૃતિને, એ બે પ્રકૃતિ છે, બે પ્રકૃતિને બંને પ્રકૃતિ જ કહીશું, પ્રત્યય લાગે. પ્રત્યય લાગે બંનેને, એટલે કે ક્રિયાને યાની ધાતુને 4 પ્રત્યય લાગે છે અને નામને 4 લાગે છે. નામ યાની પ્રાતિપદિક, બરાબર છે. ક્રિયા યાની ધાતુ. આપણે સંસ્કૃત ભાષામાં જુદા જુદા શબ્દો છે, પણ બધા એક જ છે. અચ્છા, તો હવે અંગની વાત જે છે, અંગ તો પ્રત્યય જેને લાગે તે કોને લાગે? તો કે એને અંગ કહેવાય. પ્રત્યય જેને લાગે તે અંગ કહેવાય. ધારો કે અહીંયા જૈસે પછી કર્યું છે ભવતી, આવું રૂપ લખ્યું છે, ભૂ ધાતુનું રૂપ સીધું લખ્યું છે ભવતી. એમાં કેટલી વસ્તુ છે? એક પ્રકૃતિ છે, બે પ્રત્યય છે. એક પ્રકૃતિ છે, તો પ્રકૃતિ કોણ છે? તો તમે 3 ખંડ છે એવું પછી લખે છે બાજુમાં, બરાબર છે. તો પેલો ભૂ દેખાય છે, એ પ્રકૃતિ છે, ભૂ દેખાય છે. અને ત્યાં જ અંગ પણ બનશે. કોનું અંગ થશે? તો કે એના પછી સપ દેખાય છે, એ સપનું, બરાબર છે, ભૂ એ અંગ છે. એટલે પ્રકૃતિને પ્રત્યય લાગે, એ જેવું અંગ લાગે એટલે સપનું અંગ ભૂ છે અને તીનું બે છે અહીંયા પાછા. તીનું અંગ સપ પણ છે અને સપનું આગળ ભૂ છે. આ રીતે અંગ થશે. અંગ કાર્ય, અંગ કાર્ય આગળ કરતા સરસ, એના વગર આગળ ચાલશે નહીં. એટલે અંગ કાર્ય ખૂબ મહત્વનું છે. એ સાચું પડે તો પછી પાછળ તો પ્રત્યય સીધો જોડી દેવાનું છે. અચ્છા, અહીંયા 3 ખંડ ભૂ વત્તા સપ. સપ એ વિકરણ પ્રત્યય છે, વિકરણ પ્રત્યય. વિકરણ પ્રત્યય ક્યાં બેસે છે? તો જે તે લકારનો પ્રત્યય અને પ્રકૃતિ બેની વચ્ચે જઈને પડે છે. ક્યારે પડે છે એ પણ ચોક્કસ છે, એક પછી કહું છું. તો સપ વિકરણ પ્રત્યય છે, એ જે તે ગણનો વિકરણ પ્રત્યય છે. આમ કોમન છે, 10 ગણ માટે જે ગણનો વિકરણ પ્રત્યય નહીં હોય એનો સપ. પછી કૃદંતો પણ આવશે. કૃત પ્રત્યય 124 છે, એ 124માં 9 કૃદંત એવા આવશે કે જેમાં વિકરણ પ્રત્યય લગાવવો પડશે. ત્યાં કયો લગાવવો? તો પછી આ રીતે આવશે, જેનો કોઈ પ્રત્યય નહીં હોય એનો સપ લાગશે. એ આગળ જઈશું. તી જે છે એ લકારનો એટલે કે કાળનો પ્રત્યય છે. આપણી પાસે મુખ્ય 3 કાળ, પણ અહીંયા 12 છે. અંગ્રેજીમાં પણ 12 હોય છે, તેમ અહીંયા પણ આપણે 12 છે, બરાબર છે. મુખ્ય 3, એમાંના કેટલાક માત્ર અર્થ બતાવે છે, મૂળ, અને કેટલાક સમય બતાવે છે. 2 રીતે છે. એ 12 માંથી આપણે શરૂઆતમાં 4 જ જોઈશું. શરૂઆતના 4 જ જોઈશું. જોશી, આરતીબેન. અચ્છા, તો તી જે છે, તી એમાં ઔપદેશિક અવસ્થા જોવા જઈશું તો તીપ છે. પાછળ પ હલંત લાગે છે મૂળ અવસ્થામાં, જ્યારે સૂત્રમાં આવશે ત્યારે. તે સૂત્રમાં આ જે તી દેખાય છે તમને અત્યારે અહીંયા, સપ પછી તી દેખાય છે, એ લકારનો પ્રત્યય છે, કાળનો પ્રત્યય છે. એમાં કોમન જે છે
એમાં ટીપ પ પાછળ જોડી દઈએ ઉપદેશ અવસ્થામાં, મૂળ અવસ્થામાં, તો એ ટીપ પરસ્મય પદમાં આપણે 3 રીતે જોયું, ઉભયપદી, આત્મનેપદી, પરસ્મય પદી. તો પરસ્મય પદમાં આ તી થી શરૂ થઈને અથવા તિપ્તસ્થી સિપ્તસ્થ મિપવસ મસ મસ સુધી એનો કોઈ સ્વતંત્ર નથી પ્રત્યાહાર, કારણ કે તિંગ છે તો 9 દુ 18 થઈ જાય, પણ તીપ થી શરૂ થાય છે. તો એ તીપ પુરુષ અને વચન, પુરુષ એટલે પ્રથમ પુરુષ એ જ ત્રીજો પુરુષ, તે જગત, હું ને તું સિવાય, અને એક વચન, દ્વિવચન, બહુવચન. તો આ તીપ જે છે એ તીપ પરસ્મય પદના પ્રત્યયોમાં 12 લકારોમાં તીપ કોમન રહેશે, એક સરખો રહેશે. પછી એના પરથી પ્રત્યય બનાવવાના થશે, સાધવાના થશે લકાર પ્રમાણે. ત્યારે આ જ તી યાની તીપ એ બીજા 12 સ્વરૂપ પોતાના બતાવશે, સમય પ્રમાણે બતાવશે. જેમ કે આપણે અત્યારે અહીંયા ક્લાસમાં છીએ કે ઓનલાઈન છીએ, તો આપણા સમય પ્રમાણે આપણે કંઈક જુદો પહેરવેશ વગેરે સરખી રીતે બેસીએ છીએ વગેરે વગેરે. તો એ આપણે સમય નિર્ધારણ કરે છે કે કેવા સમયે ક્યાં શું રહેવું વગેરે. ઘરે જઈએ એટલે પાછો સમય બદલાઈ ગયો, આપણે તો એના જ છીએ, તો પણ આપણો વ્યવહાર બદલાઈ જશે, કપડાં બદલાઈ જશે વગેરે વગેરે. ક્યાંક લગ્નમાં જઈએ તો આપણો પહેરવેશ બદલાઈ જશે. કોણ જવાબદાર? સમય. ક્યાંક શોક પ્રસંગમાં જઈએ બદલાઈ જશે, જવાબદાર કોણ? સમય. તેમ 12 લકારમાં પરસ્મય પદના પ્રત્યયોમાં પ્રથમ પુરુષ એક વચનમાં મૂળ કોમન તીપ છે. પણ પછી જ્યારે કાળ આવે, 12 નામકરણ આવે, જેમ કે પ્રથમ જોઈશું આપણે વર્તમાન કાળ જોઈશું. વર્તમાન કાળ તો એનું નામકરણ છે લટ લકાર. કેવી રીતે હું બતાવીશ લખીને. વર્તમાન કાળ આપણને તો ખબર છે ગુજરાતીમાં કોને કહીશું? તો કે જે ચાલુ ક્રિયા છે એને વર્તમાન કાળ કહીશું. પણ એ ક્યાં સુધી એની મર્યાદા છે? તો કે જે કોઈ કાર્ય આરંભ થાય છે, શરૂઆત થાય છે, જેમ કે આપણે આ 3જું વીક છે, શરૂઆત કરી છે, અને એ અંત જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એ વર્તમાન જ રહેશે. ટૂંકમાં કોઈ પણ ક્રિયાની શરૂઆત થાય છે એ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી શું રહેશે? વર્તમાન. અને એનું નામકરણ છે વર્તમાને લટ. આવું સૂત્ર છે, વર્તમાને લટ. બતાવીશ પછી તમને. અત્યારે આ અંગ ની સહેજ તો અહીંયા તી છે, પણ એમાં પ એ હલંત્યમ સૂત્રથી એની ઈત સંજ્ઞા થઈ ગઈ છે એટલે બચ્યો તી. તો હવે વર્તમાને લટ પ્રથમ પુરુષ એક વચનમાં માત્ર તી બચે છે. તો આ એક પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય બની ગયો તી, પણ એમાં મૂળ કયો છે? તીપ છે. એ તીપ 12 પરસ્મય પદમાં રહેશે, એક વચનમાં, પ્રથમ પુરુષ એક વચનમાં. પણ એમાંથી વર્તમાન કાળ પ્રથમ પુરુષ એક વચન પરસ્મય પદમાં એકલો તી બચ્યો. કેમ? તો કે પ હતો પાછળ તીપ, એની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી નાખી, કારણ કે પહેલું કામ ઈતકરણનું છે. એ તમને ચાવી મેં આપી દીધી એટલે તી બચ્યો. અચ્છા, સપ જે છે એમાં પણ ઈતકરણ કરવું પડશે, તો એમાં પણ પ ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. સમા રહેલો અ અને સ આગળ છે કયો? તાલવ્ય. તો આપણું સાતમું, પણ સૂત્રની દ્રષ્ટિએ સાતમું નહીં, આપણા પ્રકરણની દ્રષ્ટિએ છેલ્લું. લશક્વ અતદ્ધિતે અથવા લશક્વ તદ્ધિતે. તદ્ધિત સિવાયના લકાર હોય,
તાલવ્ય સકાર હોય અને ક વર્ગ ના હોય, પ્રત્યયમાં હોય, પણ કયા પ્રત્યયમાં? તદ્ધિત સિવાયના પ્રત્યયમાં. આવું આપણું સૂત્ર હતું. ત્યારે આ તાલવ્ય સનિપુણિત સંજ્ઞા થઈ જશે. આવું લસકો તદ્ધિતે સૂત્ર આપણને કહી રહ્યું હતું. તો હવે રહ્યો અ. હવે રહ્યો અ. તો એ અને મૂકવાનો થશે ક્યાં? તો કે ભૂમાં. ડાયરેક્ટ નહીં આવે. ડાયરેક્ટ નહીં આવે. એમ કરવા જઈએ તો ભૂ વત્તા અ વત્તા તી આવું થાય. બંધ બેસે નહીં. બેસે? એવું કરવા જઈએ તો નહીં બેસે. કારણ કે ઉ છે આગળ, દીર્ઘ ઉ છે અને પાછળ અ છે. પાછળ અ છે. સંધિ કરવી પડે. સંધિ કરવી પડે. સંધિમાં ઉનો ઓ થાય છે અને ઓ થયા પછી એચો અયવાયાવ યાની ગુણ થાય છે. અને ગુણ શું થાય આગળ થોડુંક મેં તમને બતાવ્યું હતું. એટલે પહેલા જ્યારે પ્રકૃતિને પ્રત્યય મળે ત્યારે ગુણ યા વૃદ્ધિ બેમાંથી કોઈ એક કરવું પડશે નિયમ મુજબ. આમાં આપણે ભવતીને અત્યારે નહીં જોઈએ, પણ આ આવ્યું છે તો સહેજ તમને હાઇલાઇટ કરું છું. કારણ કે અહીંયા ઉકારાંત અંગ છે. ઉકારાંત છે. બરાબર છે? તો ઉ છે તો ઈગંત અંગ પાછળ સપ જે છે ને એ સપમાં પની સંજ્ઞા થવાને કારણે પિત્ત પણ કહેવાશે અને શીત પણ કહેવાશે. પાછળ તીપ પ્રત્યય છે એ પણ પિત્ત કહેવાશે પનિત સંજ્ઞા થવાને કારણે. આ નામકરણ ધીમે ધીમે આવડી જશે. પછી બીજું એ પણ ધ્યાન રાખવાનું અહીંયા આવશે કે આગળ પણ કોણ છે. ધારો કે તીપ છે એમાં તી રહ્યો, તો તીમાં આદિમાં કોણ છે? અજ છે કે હલ છે? આ તી દેખાય છેલ્લે તમને આ જગ્યા પર. એ અહીંયા આ તી દેખાય છે, એને હજી છૂટું પાડો તો શું થશે? પહેલું કોણ આવશે તીમાં? નીલમબેન, ત વત્તા ઈ. બરાબર છે? તો હવે એ ત છે એ અચ છે કે હલ છે? હલ. તો હલ. હલ છે. તો એનું નામકરણ પાડીશું હલાદી. શું નામ પાડીશું? હલાદી. અને પાછળ પની સંજ્ઞા થતી હતી એટલે એને છોડી દઈએ. તો પની સંજ્ઞા થાય તો શું નામકરણ કરતા હતા? પિત્ત. પિત્ત કરતા હતા. તો હલાદી પિત્ત. હલાદી પિત્ત. હજી એક બીજું છે, હજી એક છોગું ઉમેરવાનું છે નામકરણ. આમાં જ આજ પ્રત્યયમાં. આજ પ્રત્યયમાં લખતા રહેજો, ભૂલી જવાય તો. બરાબર? પછી તો યાદ રહી જવાનું છે. તો બે કર્યા, બે સાથે જોડી દેજો. હજી ત્રીજું એક જોડવાનું છે આ તીમાં. તીમાં હજી જોડવાનું. એ રીતે સપમાં પણ જોડવાનું થશે. એ જ રીતે સપમાં પણ જોડવાનું થશે. ઓકે, તો છેલ્લું આપી દઉં સાર્વધાતુક આર્ધધાતુક પ્રત્યય. સાર્વધાતુક આર્ધધાતુક. પછી નામકરણ આખું આપીશું. હવે પ્રશ્ન એ આવે કે સાર્વધાતુક કોને કહેવાય અને આર્ધધાતુક કોને કહેવાય? નવા નવા નામો આવશે, પછી નહીં આવે. એકવાર આવી ગયા પછી હે શું? સાર્વધાતુક આર્ધધાતુક આ છે ને સૂત્ર છે આપણું. સૂત્ર છે. સૂત્ર વગર આપણે એક અંશ પણ આપી દીધું. બધું જ બતાવી દીધું. પણ આ નામકરણ આવ્યું છે એટલે બાકી બધું બતાવું છું. બરાબર? કારણ કે અત્યારે નહીં લેવાનું હોય. પણ સાર્વધાતુક આર્ધધાતુક સૂત્ર એવું છે તિંગ સિત સાર્વધાતુકમ. હવે આવ્યો પ્રસંગ આવ્યો તો બતાવી દઉં તમને. લેપટોપ અને પીસીમાં થોડી પ્રક્રિયા અલગ અલગ થાય છે. તિંગ સિત સાર્વધાતુકમ. 3-4-113. નેટની સ્પીડ મારે લો છે, નહીં તો આ બોલે. तिंशित सार्वधातुकम. तिंशित सार्वधातुकम. तिंशित सार्वधातुकम.
ઓકે, હવે આ સૂત્ર આવ્યું છે એટલે જરા વાત કરી લઉં. ફરી આવશે તો ફરી પણ હું સમજાવવાનો છું આને, જે તે જગ્યાએ સમજાવીશ, પ્રસંગે સમજાવીશ. પણ આ શું કહે છે? 3 4 113. એમાં પહેલા તો તિંગ, હવે તમને ખબર પડી ગઈ તિંગ કે નહીં પડી? હજી જો કે નહીં ચલાવ્યું મેં. એ પ્રત્યાહાર છે, તિંગ પ્રત્યાહાર છે. એ સૂત્ર 3 4 78 આવશે. 3 4 78 નંબરનું સૂત્ર છે, જેમાં 9 દુ 18 પ્રત્યયો છે. કયા પ્રત્યયો? મેં હાલ તમને વાત કરતો હતો ને કે ટીપ જે છે એવા બીજા કેટલા? 17. કેવી રીતે 17? તો કે 9 પરસ્મય પદના. પણ 9 પરસ્મય પદ પણ કેવી રીતે? તો કે પ્રથમ પુરુષ યાની ત્રીજો, તે જગત, હું તું સિવાયના, એ તેના એકવચન, દ્વિવચન, બહુવચન બરાબર 3. પછી મધ્યમ પુરુષ એટલે શ્રોતા. શ્રોતા જે મારી સામે છે તું, મારી સામે જે છે તે શ્રોતા, જેને મધ્યમ પુરુષ કહીશું. એમાં પણ એકવચન, દ્વિવચન અને બહુવચન બરાબર 3 3 6 થયા. અને ઉત્તમ પુરુષ એટલે હું, વક્તા. હું પણ એક હોય તો એકવચન, 2 હોય તો દ્વિવચન, 2 થી વધારે હોય તો બહુવચન. એટલે હું, અમે બે અને અમે બધા, 2 થી વધારે હોય તો 9 થઈ ગયા. 9 થઈ ગયા. 3 પુરુષ, પ્રથમ, મધ્યમ અને ઉત્તમ. દરેકના વચન, દરેકના વચન 3, એક વચન, દ્વિવચન, બહુવચન. હવે 9 થઈ ગયા. 9 થઈ ગયા ને? બધી ભાષામાં આ જ હોય છે. હા, બધી ભાષામાં જ હોય છે. આ જ ભાષામાંથી, સંસ્કૃતમાંથી જ ગયું છે બધું. ઓકે, એવી જ રીતે આત્મને પદમાં પણ આજ, એવી જ રીતે આત્મને પદમાં પણ આજ. બરાબર છે. તો 9 દુ 18. તો તિંગ જે છે એ તીથી શરૂ થાય, તીથી શરૂ થાય. તો સહેજી એ પણ તમને જોડે જોડે બતાવી દઉં તો એટલે ખ્યાલ આવે. પછી પાછા આમાં જ આવીશું. સૂત્રપાઠ 3 4 78. આ એનું સૂત્ર છે આખું. આ જે આપણે તિંગ સિત સારો ધાતુકમ સૂત્ર હતું ને, એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ કર્યો છે? તિપ્તશ્ચિસિપ્તસ્થમિવસ્મસ્તાતાંજથા સાથાન ધ્વમિડ્વહિ મહિં. તિપ્તશ્ચિસિપ્તસ્થમિવસ્મસ્તાતાંજથા સાથાન ધ્વમિડ્વહિ મહિં. આ સાંભળો અને તમે બોલવા જાઓ તો તમે આ દુનિયામાંથી બહાર નીકળી જાઓ. બરાબર છે. બહાર મારે કાઢવા નથી, આ દુનિયામાં જ રાખવા છે. હવે હું કહીશ ને તો નીચે દેખાશે તમને પદછેદ. દેખાય છે નીચે પદછેદ? દેખાય છે. તો હવે એ તમે આ દુનિયાની અંદર રહેશો. બરાબર. પછી પેલી દુનિયામાં પણ આવી જશો, કારણ કે વ્યવહાર તો એ દુનિયાથી થવાનો છે. અચ્છા, તો તિપ્તસજી 3 3 ના ભાગલા કરી દેવાના. તિપ્તસજી 3 થયા. તો એ 3 જે છે એ પ્રથમ પુરુષ એટલે તે જગત, એક વચન, દ્વિવચન, બહુવચન. એક વચન એટલે તીપ. હાલ મેં તમને તી બતાવ્યો હતો ને, એ જ તીપનો તી હતો, કોમન. તીપ તસ દ્વિવચન છે ને જી બહુવચન છે, પણ કયા પુરુષનો? પ્રથમ પુરુષનો. તીપ તસ જી. સિપ થસ્થ મધ્યમ પુરુષ, એક વચન, દ્વિવચન, બહુવચન. અને મીપ વસ મસ એ ઉત્તમ પુરુષ, એક વચન, દ્વિવચન ને બહુવચન. પછી ત થી શરૂ થાય છે તે અંગ સુધી, એ આત્મને પદના 9 છે. ગણી કાઢજો, 9 દુ 18 થશે. ત આતામ જ, આત્મને પદમાં પ્રથમ પુરુષ એક વચન. ત આતામ જ, થા સાથામ ધ્વમ, મધ્યમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન. અને અહીંયા ઈ ડ દેખાય છે, એ વાસ્તવમાં પછી છૂટું, હજી એ છૂટું કરીએ ને ત્યારે એ ટ છે, હલંત ટ છે, ઈટ, ઈટ છે. પણ પાછળ વ બેઠો છે ને એટલે ડ થઈ ગયો છે. એ સંધિમાં આપણે જોઈશું. તો ઈટ વહી મહિયંગ. હવે આગળ સૂત્ર શું હતું આપણી પાસે? આવું હતું. તિંગ, નીચે જુઓ, પદછેદમાં જુઓ, પદછેદમાં જુઓ. તિંગ સિત સાર્વધાતુકમ. આ સાર્વધાતુક એ નામકરણ છે.
સંજ્ઞા છે. સાર્વધાતુક સંજ્ઞા એ નામકરણ છે. કોને કહેવાય તો કે તિંગને કહેવાય ને શીતને કહેવાય. સાર્વધાતુક કહેવાય. આવું આ સૂત્ર કહે છે. હવે આટલાથી એ કઈ ખબર ના પડે હો, એ બી તમને કહી દઉં. તિંગ બરાબર હવે અહીંયા આવીએ, જોઈ લો. હવે તિંગ બરાબર તો આપણું બ્રહ્માસ્ત્ર કયું પ્રત્યાહાર બનાવવાનું? સૌથી પહેલા મેં આપ્યું હતું તમને, આદિર અંત્યન સહિતા, સહિતા, બરાબર છે, સહેતા. તો આદિમાં કોણ છે? તી છે. અને અંત્ય તરીકે કોણ છે? અંતિમ અંગ છે. વચ્ચે આવતા બધાનો બોધ થઈ જાય, બરાબર તિંગ. આવો જાદુ કોઈ બતાવે દુનિયામાં? હે? કોઈની તાકાત નહીં આપણા સિવાય. આપણા એટલે હું નહીં હો, તમે બધા આવી ગયા એમાં. આવો જાદુ માત્ર સંસ્કૃતમાં છે. તિંગ કહી દો તો 9 પ્રત્યયનો સમાવેશ થઈ જાય. હજી એમાંનો એને કહેવાય પ્રત્યાહાર. આ તિંગ પ્રત્યાહાર છે, માત્ર કક્કામાંથી નહીં, 14 માહેશ્વર સૂત્રોમાંથી નહીં, એક આમાંથી 2 બનાવ્યા છે. હવે આદિ તરીકે તો આપણે કોઈ નિયમ નથી આપ્યો. એ તમને કહ્યું હતું ને, આદિ તરીકે કોને લેવું? હા, તો આદિ તરીકે કોઈ પણ લઈ શકીએ, પણ કોઈ પણ લેવાથી બધું સ્વીકારાય ખરું, પણ આપણે જેટલું કામનું હોય એટલું જ લેવાનું. 52 જ પ્રત્યાહાર બનાવવાના છે કુલ. તો આમાંથી એક બનશે મસ પછી, એટલે 9 છોડી દેવાના શરૂઆતના પરસ્મય પદના, અને પછી આત્મને પદના શરૂ થયા. તો ક્યાંથી શરૂ થયા? તથી અંગ. તો હવે તમા અંગ જોડી દો. ઈત સંજ્ઞક અંતિમ અંગ છે, તો તંગ થઈ ગયું. તંગા નામ આત્મને પદમ સૂત્ર આવે છે. તંગા નામ આત્મને પદમ. તો આ બીજો પ્રત્યય થઈ ગયો તંગ. તંગ બરાબર માત્ર આત્મને પદના પ્રત્યયો 2 થઈ ગયા. આમાંથી 52 આપણે કરવાના છે. ઓકે, હવે આપણે વાત હતી, આ તો સહેજ પ્રસંગ આવ્યો એટલે તમને અહીંયા બતાવી રહ્યો છું. પણ આપણી વાત હતી સાર્વધાતુક કોને કહેવાય, વાત આ હતી, બરાબર છે. તો પહેલું તો એવું કહી કે તિંગ શીત. તો તિંગની તો ખબર પડી ગઈ, તિંગની. પણ હજી એટલું જરૂરી નથી, એ બી તમને કહી દઉં, કરું છું સ્પષ્ટતા. તિંગ અને શીત, પાછા શીતમાં આવી જઈએ. આ શીત, શીત એટલે સની ઈત સંજ્ઞા થાય તે શીત. આગળ કરીને આપણે સપમાં, સપ વિકરણ પ્રત્યયમાં લશકવ તદ્ધિતેથી. આ સ જો અંતે હોય તો હલંત્યમથી થાય, પણ આગળ હોય તો લશકવ તદ્ધિતેથી. તો જ્યાં જ્યાં તાલવ્ય સની સંજ્ઞા થશે તો શીત, નામકરણ શીત. તો આપણી પાસે પ્રત્યયો જે છે ને, 7 પ્રકારના પ્રત્યયો, ધાતુને લાગનારા 4 અને નામને લાગનારા 4. ધાતુને લાગનારા 4માં એક તો તિંગ 9 દુ 18, પછી નંબર 2 વિકરણ 21 છે, પણ 10 ગણ કહીએ તો 10, તો એ વિકરણ. પછી કૃદંત, કૃત પ્રત્યય કોને લાગે? ધાતુને લાગે. પણ લાગ્યા પછી એ નામ બનાવી દે, હો, ક્રિયાને નામ બનાવી દે. આ જાદુ પણ આપણી પાસે છે. અચ્છા, એ 124 છે કૃદંત, કૃત પ્રત્યય 124 છે. પણ 124માં 9 જે છે એ 9 કૃદંતમાં સની ઈત સંજ્ઞા થાય છે, તાલવ્ય સની. અને તાલવ્ય સની ઈત સંજ્ઞા થવાને કારણે એ 9 શીત કહેવાશે. અને શીત કહેવાથી એ સાર્વધાતુક કહેવાશે. હજી એક આપણે ઉમેરવાનું રહ્યું, આદિ, હલાદિ, અજાદિ. ઓકે, ધીમા ધીમા. તો 115 આર્ધધાતુક રહેશે, જેમાં ક્યાંય સજ આવવાનો નહીં, ક્યાંય એ શીત રહેશે નહીં. અને શીત ન રહેવાને કારણે એ આર્ધધાતુક બની જશે. શેષાત આર્ધધાતુકમ એવું સૂત્ર આવશે, કદાચ આની પછીનું હોઈ શકે. તો તિંગ તો 9 દુ 18 પ્રત્યયો, અને શીત સની ઈત સંજ્ઞા થાય તેવા પ્રત્યયો. એમાં વિકરણમાં 6 છે, જેમાં સની ઈત સંજ્ઞા, જેમ કે એક સપ છે,
હાલ દર્શન કર્યા એવા બીજા 5 છે, સાર્વધાતુક કહેવાશે. અને અહીંયા તિંગની થોડી હજી આગળ સ્પષ્ટતા કરી લઉં કે ક્યારે એ સાર્વધાતુક કહેવાશે અને આ જ તિંગ નવેદુ 18 પ્રત્યયો પાછા અર્ધાતુક પણ કહેવાશે. બે બાજુ ઢોલકી વગાડે છે. દેવો પાસે જતા રહે, દાનવો પાસે જતા રહે. દેવો પાસે જતા રહે તો સાર્વધાતુક કહેવાશે અને દાનવો પાસે જશે તો અર્ધાતુક કહેવાશે. સમજવા માટે કહું છું, દેવો દાનવો યુદ્ધ નહીં કરાવવું. અચ્છા, વાત એ છે કે આપણી પાસે લકાર 12 છે. કાલે મેં તમને કેવી રીતે નામકરણ પડે છે માહેશ્વર સૂત્રના અચ પ્રમાણે, તો એમાંથી નામ લખવું હોય તો લખી લો. જે આપણે પહેલા તબક્કે જોઈશું, પ્રથમ સમૂહ લકારોનો અને સાથે સાથે ધાતુઓના ગણનો પણ. અચ્છા, તો વર્તમાને લઠ યાની લટ લકાર, વર્તમાને લઠ યાની લટ લકાર. લટ લકારને તિંગ પ્રત્યયો લાગે છે. તિંગ એટલે નવેદુ 18 બધા આવી ગયા, પરસ્મય પદાત્મને બંને આવી ગયા. ત્યારે આ જ તિંગ પ્રત્યયો સાર્વધાતુક તિંગ પ્રત્યય તરીકે કહેવાશે. નંબર 2, બીજો લકાર લંગ લકાર. લંગ, લ અને પાછળ અંગ. પેલામાં લટમાં ટ હતો, લખવું પડશે. હું લખું, મારી પાસે બોર્ડ તૈયાર છે. પછી તમે આ બધું કરીશું ને એટલે આ ગણિતનો બાપ હું કહી રહ્યો છું તે તમને સાબિત થશે. ગણિતનો એ ગણિત છે. અચ્છા, તિંગ પ્રત્યય, તિંગ બરાબર નવેદુ 18. એમાંથી પહેલો લકાર, 12 લકારમાંથી પહેલો લઠ. લઠ એટલે વર્તમાન કાળ. વર્તમાન કાળ મેં તમને સહેજ હાઇલાઇટ કર્યું છે. ક્રિયાનો આરંભ થાય અને અંત થાય ત્યાં સુધીને વર્તમાન જ કહીશું. ઘણી તો 4 યુગ પહેલાની વાતને પણ અત્યારે વર્તમાન કહીએ છીએ. આવું એ છે. ઓકે, એ બધું ધીમે ધીમે. પછી નંબર 2, આ ક્રમશઃ હું કહું છું, જે જાણવાનો ક્રમ છે, નામકરણનો ક્રમ નહીં. નામકરણનો ક્રમ જુદો છે અને નામકરણના ક્રમમાં કરવા ગયા ત્યાં ગોથા ખાઈ ગયા છે. લટ પછી લીટ લઈ લે છે અને બંને વચ્ચેના પ્રત્યય આપજમીનું અંતર છે, દેવો દાનવોના જેવું છે. એટલે એમાં ગડબડ કરી નાખી છે. છોડીએ, આપણે આપણી રીતે ચાલીશું. લઠ અને લંગ. બીજા નંબર લંગ એટલે યસ્તન ભૂતકાળ. યસ્તન ભૂતકાળ કોને કહ્યું? ગઈકાલ. માત્ર 24 કલાક. એક સેકન્ડ હું ગણાવીશ તમને. માત્ર 24 કલાક. ગઈકાલ કોને કહેવું? ગઈકાલ. એ ડિટેલ પછી આપું છું. તો લંગ લકાર યસ્તન ભૂતકાળ. યહ, આજે નહીં તેવો. અનધ્યતને લંગ આવું સૂત્ર આવે છે, એ જે તે સમયે બતાવીશું. અનધ્યતને લંગ, આજે નહીં તેવો. તો 2 થાય, આવતીકાલ પણ થાય, ગઈકાલ પણ થાય. ગઈકાલના યસ્તન અને આવતીકાલના સ્વસ્તન એ પણ આવશે, પણ અત્યારે માત્ર ગઈકાલ. કારણ કે ભૂતકાળ 3 છે, પરોક્ષ, પછી ગઈકાલ યસ્તન અને પછી જે બચ્યું તે પરોક્ષ. આપણા જન્મ પહેલાની વાત, પણ આપણે જન્મ્યા પછીની સામાન્ય. અને આ યસ્તન 3 થઈ જશે. બરાબર? ઓકે, અત્યારે માત્ર 4 ને ધ્યાન રાખીએ. તો લઠ વર્તમાન, લંગ યસ્તન ભૂતકાળ. નંબર 3 લોટ. લોટ આજ્ઞાર્થ. લોટ આજ્ઞાર્થ. આજ્ઞાર એટલે ત્વમ ગચ્છ, તું જા, ત્વમ પઠ, તું ભણ. એ બધા કેવા? આજ્ઞાર્થ. આ અર્થ બતાવે છે, સમય નહીં બતાવતા. આ લોટ જે છે, લોટ લકાર, પાછળ લકાર, લંગ લકાર, લટ લકાર, લોટ લકાર. આ ત્રીજા ક્રમે. ક્રમ પણ આ જ સાચવીશું, પેલો નામકરણનો ક્રમ નહીં. અ ઈ ઉ આ નહીં, સમજવા માટે. કેમ કે આ એકબીજાની સાથે હળી મળીને રહેલા છે, એટલા માટે. યાની પ્રત્યય સરખા સરખા છે. નંબર 4 વિધિલિંગ. વિધિ
લિંગ. આમાં લિંગ કહીએ ને એકલું લિંગ તો બે છે, આશીર્લિંગ ને વિધિલિંગ. પણ આશીર્લિંગ દાનવો પાસે જતો રહ્યો છે, વિધિલિંગ આ બાજુ આવતો રહ્યો છે. વિદ્યાર્થ આમ કરવું જોઈએ, અષ્ટાધ્યાય ભણવું જોઈએ, ખાવું જોઈએ, પીવું જોઈએ, કૂદવું જોઈએ, રમવું જોઈએ. આ જોઈએ જોઈએ કહું છું ને એ બધા વિધિલિંગ. વિદ્યાર્થ મુકેશ, લટ લકાર, લંગ લકાર, લોટ લકાર, વિધિલિંગ. એમાંના બે સમય બતાવે છે અને બે અર્થ બતાવે છે. બે સમય બતાવવામાં લટ વર્તમાને લટ અને લંગ વ્યસ્તન ભૂતકાળ 24 કલાક. 24 કલાકથી બહાર નીકળી જઈએ તો સામાન્ય થઈ જશે. અને આપણે જન્મ પહેલાની જગતની ઉત્પત્તિ અને આપણા જન્મ પહેલા જે આપણે જોયું નથી એ પરોક્ષ. બરાબર છે. આપણી પાસે તો પ્રત્યક્ષ, પરોક્ષ, અતિ પરોક્ષ નિરૂપતા આવે છે. આ કેટલું સંસ્કૃત સૂક્ષ્મ ઊંડાણ જાય છે. બરાબર, ઓકે. જેને લીઠ પરોક્ષ ભૂતકાળને. તો આ ચાર લકારને બરાબર સમજો. આ ચાર લકારને તિંગ પ્રત્યયો 9 પ્રત્યયો જ્યારે લાગે ત્યારે આ તિંગ પ્રત્યયોનું નામકરણ સાર્વધાતુક તિંગ પ્રત્યય આવું કહીશું. સમજી લેજો બરાબર. આ ચાર લકારને લટ ચારેયના મેં અર્થ બતાવી દીધા, શું કહેવા માંગે છે. હવે આ બે માં પાછા બે લકાર ટિત લકાર છે અને બે લકાર ગીત લકાર છે. અંગની ઈત્સંજ્ઞા થાય પાછળ, કારણ કે આમાં પણ ઈત્સંજ્ઞા થશે. નામકરણમાં પણ લટ છે એમાં ટ જતો રહેવાનો છે હલંત્યમ સૂત્રથી. અંગ પણ છે એ હલંત્યમ સૂત્રથી જતો રહેવાનો છે. એટલે જ્યાં ટની સંજ્ઞા થાય તે કેવા ટિત લકાર અને અંગની સંજ્ઞા થાય તે ગીત લકાર કે નિત લકાર ઉચ્ચારણ. ક્લિયર થઈ ગયું? બે બે આવ્યા ભાગમાં. ઓકે. તો હવે આ ચાર લકારને આ ક્રમમાં પણ આ જોઈશું. પ્રત્યયનો ક્રમ એટલા માટે કે જ્યાં સુધી લટ લકારના પ્રત્યયો નહીં જોઈએ ત્યાં સુધી લંગના ના જોવાય, અને જ્યાં સુધી લંગના નહીં જોવાય ત્યાં સુધી લોટના નહીં જોવાય, અને લોટના જ્યાં સુધી નહીં જોઈએ ત્યાં સુધી વિધિલિંગના ના જોવાય. એ બધા એકબીજાની સાથે સંકળાયેલા છે. પછી જ એક એક પગથિયું આગળ જવાશે. એટલા માટે આ ચારનું ગ્રુપ છે. અને આ ચાર લકારને તિંગ 9 દુ 18 પ્રત્યયો જ્યારે લાગે છે ત્યારે નામકરણ શું પડશે? તિંગ સાર્વધાતુક. બાકીના 6 લકારને 10 ગણીએ તો બાકીના બચ્યા 6 10માં એ 6 લકારને આ જ તિંગ પ્રત્યયો જ્યારે લાગશે ત્યારે એ આર્ધધાતુક તિંગ પ્રત્યય કહેવાશે. બીજા ગ્રુપમાં જતા રહ્યા તો આર્ધધાતુક થઈ જશે. આ ગ્રુપમાં રહેશે તો સાર્વધાતુક તિંગ પ્રત્યય રહેશે. આવું કેમ થાય છે? કારણ તો એનું કારણ એ છે, સમજી લેજો, લખી લેજો. આ ચાર લકારને જ્યારે તિંગ સાર્વધાતુક પ્રત્યય કહેવાય છે અને લાગે છે, સાર્વધાતુક તિંગ પ્રત્યય લાગે છે ત્યારે વિકરણ પ્રત્યય કમ્પલસરી વચ્ચે પ્રકૃતિ અને પ્રત્યયની વચ્ચે આવીને બેસશે. વિકરણ પ્રત્યય સાર્વધાતુક તિંગ પ્રત્યયનો પ્રયોગ થશે ત્યારે વિકરણ પ્રત્યય કમ્પલસરી આવશે. ચાહે કૃદંત પ્રત્યય હોય, ટૂંકમાં સાર્વધાતુક હોવો જોઈએ, આર્ધધાતુક ન હોવો જોઈએ. આ જ તિંગ પ્રત્યયો બાકીના 6 લકારને લાગશે ત્યારે આ તિંગ પ્રત્યયો નામકરણ આર્ધધાતુક બની જશે. અને આર્ધધાતુક બનશે ત્યારે વિકરણ પ્રત્યય નહીં લાગે. જે તે ગણનો ધાતુનો જે તે ગણનો. અને જે તે ગણનો વિકરણ પ્રત્યય લગાવવાનો નહીં થતો ત્યારે 1930 ધાતુઓ એક જ ગ્રુપમાં આવતા રહેશે. ત્યાં ગણ પાડવાની જરૂર જ નહીં. ગણ કેમ પાડ્યા? પહેલો ગણ બીજો ગણ વિકરણની જરૂર હતી એટલે. પણ પછી વિકરણની જરૂર જ ના હોય તો જરૂર નથી. એક જ માં બધા આવતા રહેશે તો આર્ધધાતુકમાં બધા ભેગા થઈ જશે, સાર્વધાતુકમાં જુદા પડી જશે. સાર્વધાતુક તિંગ પ્રત્યય હશે તો વિકરણ પ્રત્યય બેસાડવો પડશે. આર્ધધાતુક હશે તિંગ પ્રત્યય લગાવીશ તો વિકરણ પ્રત્યય નહીં લાગે.
ત્યાં લાગે છે બીજું, પણ લાગે છે ખરું કઈ. ત્યાં ઈડાગમ વગેરે થશે, ઈટનો આગમ થશે. એ ત્યાં જોઈશું, ઘણી વાર આવશે ત્યાં જતા. તો આટલું ભેદ ખબર પડી ગઈ. આ જ તિંગ સાર્વધાતુક પણ કહેવાશે, આ જ તિંગ આર્ધધાતુક પણ કહેવાશે. અચ્છા, બીજી શરત આપણી એ હતી સાર્વધાતુકની. આ તો તિંગની વાત થઈ. સૂત્ર શું કહેતું હતું? તિંગ સિત સાર્વધાતુકમ, આવું છે ને? તો એમાં સિત રહી ગયો ને. હવે તો સિત કોને કહીએ છીએ? જેમાં સની, જે પ્રત્યયમાં સની ઈત સંજ્ઞા થાય, ચાહે હલંતથી, હલંત્યમ સૂત્રથી, ચાહે લશકવતથી, તો એ સિત કહેવાશે. અને જ્યાં જ્યાં સિત થયો હોય તો એ પણ સાર્વધાતુક કહેવાશે. જેમ કે સપ આવ્યો અહીંયા, તો એ સાર્વધાતુક. એવા વિકરણમાં 6 છે અને કૃદંતમાં 9 છે. આ ફિક્સ આંકડા છે, કોઈ આગુ પાછું નહીં થાય. તો આટલા, અને 9 દુ 18, 4 ને લાગે ત્યારે આટલા સાર્વધાતુક છે. હવે આમાં પાછું ચાહે તિંગ હોય ચાહે સિત હોય, સાર્વધાતુક તો છે, પણ હજી એક નામ આપી દઉં અંદર. શું નામકરણ? અજાદી છે કે હલાદી છે, પિત્ત છે કે પિત્ત છે, સિત છે, અસિત નહીં કહીએ, ખાલી સિત જ છે. અસિત નામકરણ કઈ આવતું નથી, પણ પિત્ત અને અપિત્ત, પિત્ત આવે છે. અને જે પની સંજ્ઞા નહીં થતી હોય તો તે અપિત્ત, પણ સાર્વધાતુક તો રહેશે જ. નીચે જરા લખીને બતાવું. પહેલા તો આપણે શું કહ્યું કોમન? તો કે સાર્વધાતુક. સાર્વધાતુકમાં કોણ આવ્યું? તો કે તિંગ. પણ તિંગ ક્યારે? બરાબર 18, પણ ક્યારે? 4 લકાર લંગ, અરે પેલો લઠ લંગ લોટ અને વિધિર તિંગ પ્રત્યય લાગે. અને બીજી શરત શું સાર્વધાતુકની? સિત હોવો જોઈએ, એટલે કે સનિત સંજ્ઞા થતી હોવો જોઈએ, તો એને સાર્વધાતુક કહીશું. હવે આ જ પ્રત્યયોને જોડે જોડે એક નામકરણ આપું છું, પિત્ત અને અપિત્ત. પિત્ત અને અપિત્ત. પની સંજ્ઞા થાય તો પિત્ત, જ્યાં પની સંજ્ઞા થતી જ નહીં હોય, પ જ નહીં હોય, તો એ અપિત્ત થઈ જશે. હવે આ પિત્તમાં પણ પાછા 2 અને અપિત્તમાં પણ 2. શું? તો કે આગળ અચ છે કે હલ છે, બરાબર છે? તો ધારો કે અજાદી પિત્ત, હલાદી હલાદી પિત્ત. અહીંયા પણ અપિત્તમાં પણ અજાદી અપિત્ત અને હલાદી અપિત્ત. પછી પાછળ સાર્વધાતુક, પછી પાછળ સાર્વધાતુક. આ બધાની જરૂર આગળ આવવાની છે. જેમ કે આપણી પાસે ભૂ ધાતુ હતો, આ ખાલી હાઇલાઇટ કરું છું, સમજવાનું તો હજી પછી સમજીશું. ભૂ ધાતુ હતો, ભવાદિગણનો છે ને દીર્ઘ ઉકારાંત છે. આપણે તો અકારાંતથી લઈશું, પછી છેક ઉકારાંત સુધી જઈશું. અકારાંત, આકારાંત, ઈકારાંત, દીર્ઘ ઈકારાંત, પછી ઉકારાંત અને પછી દીર્ઘ ઉકારાંત આવીશું. ત્યારે આનો ભૂનો વારો આવશે. પણ મોટા ભાગે બુકોમાં શું કર્યું છે? ભૂથી જ પહેલા શરૂઆત કરી નાખી. સીધા વચ્ચે કૂદી પડે ધસમસતા પ્રવાહમાં. ગંગા નદીમાં અધ વચ્ચે કૂદકો મારો તો શું દશા થાય? એવી દશા થઈ રહી છે. નીલમબેન, નીલમબેન તો આ દુનિયામાં નવા છે એટલે ખ્યાલ નહીં આવે, પણ જે છે ઓલરેડી એમને ખ્યાલ છે કે ભૂથી સમજાવે છે. વાસ્તવમાં એ તો છે અડધે આવે છે, અડધે આવે છે. છેલ્લે એવું હોય, પછી રહ્યા 4 જ રહ્યા, પછી 4 જ રહ્યા, બરાબર છે? અચ્છા, પણ આવ્યો તો એટલે સેજ તમને કહી દઉં કે આપણે જે વાત કરીએ તો અહીંયા ભ છે વત્તા ઉ છે, પણ એ પાછો દીર્ઘ છે, બરાબર ભૂ થઈ જાય છે. પાછળ આપણે વિકરણ પ્રત્યે
આમ તો ભવાદી ગણનો કોઈ વિકરણ પ્રત્યય જ નહીં પહેલા ગણનો, પણ જે નથી તેનો બધાનો એક જ છે. હું જરા એટલા માટે અલગ કરું છું કે ઈતકરણ કરતા ફાવે. વત્તા આવું છે તીપ છે. તીપ બારે બાર લકારને પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એકવચનમાં કોમન છે ઉપદેશ અવસ્થામાં, આવી રીતે. અને આના 12 બીજા સદાશે, રૂપ બદલશે આ કાચિંડાની જેમ. બરાબર છે? એ સમય જવાબદાર છે. તો હવે આટલું કર્યું આપણે, કારણ કે સાર્વધાતુક તિંગ પ્રત્યય લગાવવા છે તો વિકરણ પ્રત્યય આવે. એક એક સ્ટેપ જઈશું આપણે. ધારો કે આ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ તો રહ્યો તી, પણ હજી તી ની ઓળખ આપવી હોય તો પની થવાને કારણે પિત્ત થઈ ગયો. પણ પિત્તમાં પાછું શું કહીશું? આગળ કોણ છે? અચ છે કે હલ છે? હલ. ત વત્તા ઈ થશે તો હલાદી પિત્ત થયો. હલાદી પિત્ત પછી પાછું સાર્વધાતુક તિંગ તો ગણાવવાનો જ. નામકરણ લાંબુ કરીએ ને. હા, તો સાર્વધાત હલાદી પિત્ત સાર્વધાતુક તિંગ પ્રત્યય, આવું કહીશું ને આખા નામમાં. ઓકે, તો આનું નામકરણ થઈ ગયું. જે કરવાનું હતું તે સેમ આમાં પણ કરીએ. આ પણ પ જશે હલંત્યમથી, આ સ પણ જશે લશક તદ્ધિતેથી. આ તદ્ધિત સિવાયનો છે, વિકરણ છે, નામકરણ. તો આ પણ ગયો, રહ્યો અ. હવે આ અ કેવો છે? સનિત સંજ્ઞા થવાને કારણે શીત થઈ ગયો. શીત થવાને પિત્ત પણ છે, બે છે, એટલે સાર્વધાતુક તો છે જ. શીત પણ છે, એનાથી પણ સાર્વધાતુક, બે થી સાબિત થાય છે. બરાબર? પણ હવે બચ્યું આ બચ્યું કોણ? એ અચ છે કે હલ છે? અજાદી પિત્ત. અજાદી પિત્ત. બરાબર છે? અને હવે હું એ દીર્ઘ ઉકારાંત છે. હું એ દીર્ઘ ઉકારાંત છે. ધારો કે આ સીધું સીધું કરવા જઈએ તો શું થશે? તમને કહું, કદી નહીં મેળાવે. ભૂ વત્તા અ વત્તા તી આવું થાય ખરું? તો શું થાય? કઈ ના થાય. કઈ ના થાય. એટલે હજી જાદુ કરવું પડશે. ઓકે, કરી નાખીએ ત્યારે. પ્રસંગ આવ્યો એટલે કરું છું, બાકી એ કરીશું ત્યારે જે તે વખતે કરીશું. અચ્છા, હવે અહીંયા એટલા માટે ખબર પડે એટલે જુદું કરું છું. ઉ અ અને તી. હવે આ પ્રત્યય છે, આ પ્રત્યય છે, અને અહીંયા ધાતુ છે. પેલા પ્રત્યય જ્યારે મળે ત્યારે ગુણ યા વૃદ્ધિ થતી હોય છે, અને પછી વર્ણ મળે, છેલ્લે સંધિ થાય. છેલ્લે સંધિ થાય. ઓકે, હવે આટલું આપણને છેલ્લે આવીને ઉભું રહ્યું. તો હવે આ જે અ છે એ સાર્વધાતુક સાથે સાથે આ અજાદી અને પિત્ત પણ છે. આ બાજુ પણ સાર્વધાતુક હલાદી પિત્ત છે. અને અંગ ગણવા જઈએ, અંગ તો ઉ છે અત્યારે. અને એમાં વિકરણ પ્રત્યય લગાવવા જઈએ તો સીધો નથી લાગતો. સીધો નથી લાગતો. કેમ નહીં લાગતો? તો કે એવું એક સૂત્ર આવે છે, સાર્વધાતુક આર્ધાતુકયો ઈગંત અંગસ્ય ગુણો ભવતિ. આમ સૂત્ર તો એટલું જ છે, સાર્વધાતુક આર્ધાતુકયો એટલું જ છે સૂત્ર. પણ પછી આપણે ઉમેરી લઈશું કે આગળથી અનુવૃત્તિ ઈગંત અંગ, ઈક અંત. ઈક આ પ્રત્યાહાર છે. અંગ ઈગંત હોય તો અહીંયા ઉ છે, તો ઈમાં કોણ આવે? ઈકમાં કેટલા વર્ણો આવે? કેટલા અચ આવે? આ પ્રત્યાહાર છે. ઈક બરાબર. આગળ મેં શીખવાડી દીધું. કેટલા આવે ઈકમાં? 4 આવે. કોણ? તો કે ઈ, ઉ, ઋ અને લુ આવે. તો હવે અહીંયા ગુણ કરવાનો છે. ગુણ કરવાનો છે. તો ઈનો ગુણ એ, ઉનો ગુણ ઓ, ઋનો ગુણ અર, ઋનો ગુણ અલ. આ પ્રસંગ આવ્યો એટલે બાકી કોઈ ચિંતા નહીં કરતા. આપણે ભવતી કેવી રીતે બની એની વાત છે. તો આપણી પાસે ઉ રસ્વ હોય, એ દીર્ઘ હોય, તો હવે શું થઈ જશે?
ઓ થઈ જશે. વ ભ વત્તા ઓ વત્તા અ વત્તા તી. આવું થયું? આવું થયું? હજી એ મેળ નહીં પડે. હજી એ મેળ નહીં પડે. કેમ નહીં મેળ પડે? તો કે અહીંયા ઓ વત્તા અ ની સંધિ કરવી પડશે, જેને કહીશું અયાદી સંધિ. સૂત્ર છે, બરાબર. હું આને ચલાવતો નહીં, પણ આવ્યું એટલે કહું છું. બાકી તો આપણે બિલકુલ જ્યાંથી બાકી અટક્યા છે ત્યાંથી જઈશું. તો સૂત્ર એવું છે, એ જો અ ય વા યા વહ, આવું સૂત્ર છે. એ જો અય વા યા વહ, સૂત્ર આવું છે. હવે આ ભેગું હોય ત્યારે નહીં સમજાય, એને ટુકડા કરવા પડશે. ટુકડા કરવા પડશે. એ જ પ્રત્યાહાર છે. એ જ પ્રત્યાહાર છે. હવે કોણ કહેશે એચ બરાબર? આગળ એચો છે ને, એચ એ પ્રત્યાહાર છે. એચ બરાબર એ, પછી ઓ, પછી ઔ. હવે અહીંયા કે છે એ બરાબર ఐ. એ જો આ અવગ્રહ દેખાય છે, એ ભેગું બોલવાના કારણે તૂટી અડધો થઈ ગયો, એટલે આ પાછળ ય છે, એટલે ఐ થઈ જાય એ હોય તો. અને ઓ હોય તો એ ચો અય અવ. અવ, અહીંયા અવ છે, યાને જુદો કરી દીધો તો વ છે, અને પછી પાછળ આ છે, તો ఐ બરાબર આ, અને ય છે, પાછળ ય છે, અને પાછળ આ. હા, એચો અય, અહીંયા આવ છે, વ છે, આવ થશે. એનો અય થશે, ઓનો ઔ થશે, અયનો આય થશે, અને ઔનો આવ થશે. એચો અય વાય આવ. હવે આપણી પાસે શું હતું? અહીંયા જો ઓનો શું કરવું પડશે? હવે ઓનો શું કરવું પડશે? આવું કરવું પડશે. બિલકુલ બિલકુલ. તો અહીંયા કાઢી નાખીએ એને, અને એની જગ્યાએ આવું કરી દઈએ. હું નીચે લખું, ભ હલંત વત્તા અવ, વ હલંત વત્તા પાછળ અ વત્તા પાછળ તી. હવે જોડો. હવે બેસશે. શું બેસશે? તો કે આ અ છે એ ભમાં આવતો રહ્યો, ભ આખો થઈ ગયો. આ વ હલંત છે, અડધો છે, અહીંયા પાછળ અ આખો એ વમાં આવતો રહ્યો, તો વ થઈ ગયો, અને પાછળ તી. શું બની ગયું? ભવતી. નીલમબેન, થયું ભવતી? એટલા માટે ભૂને આપણે પહેલા લેતા નથી. હવે તે થાય છે આવો અર્થ થાય. ભૂ એટલે હોવું, અસ્તિત્વ. પ્રભુભાઈ, હા. પણ આમાં થયું એવું, તમને પાછું કહી દઉં એનું ગણિત, કે ભૂને કેમ પહેલો લીધો. બરાબર છે? તો પહેલા જગતની ઉત્પત્તિ થવી જોઈએ, તો ક્રિયા થશે ને. જગત જ સૃષ્ટિ જ ના હોય તો ક્રિયા થાય? નહીં થાય. તો આ ભૂનો અર્થ શું થાય છે? હોવું. એટલે કે પહેલા તો જન્મવું પડે, અસ્તિત્વ હોવું પડે. જન્મે તો પછી એ આગળ મોટું થશે. સળભાવ વિકાર, સળભાવ વિકાર નિરુક્તમાં. તો ભૂ એટલા માટે પહેલો લીધો છે, પણ પ્રક્રિયામાં પહેલો આવશે નહીં. બરાબર છે? તો સમય પણ તૈયારી છે, પણ વાત આપણે એ કરવાની હતી કે અંગ કાર્ય, અંગ કાર્ય. તો અંગ ક્યાં? એની પ્રકૃતિ એ જ અંગ છે, પછી પ્રત્યય લાગે. પ્રત્યયની પ્રકૃતિ એ અંગ છે. બરાબર છે? હવે આગામી એટલે નેક્સ્ટ લેક્ચરમાં શું આપણે શીખીશું? તો સૌથી પહેલા તો આપણું 3-4-78મું સૂત્ર છે, તિંગ, જેને કહીશું. તિંગ પ્રત્યયો કહીશું. તિંગ પ્રત્યયો કહીશું. એમાંથી જે વર્તમાને લટ છે, વર્તમાને લટ એટલે ધારો કે હું તમને પરસ્મય પદ કહું છું, તીપ, તસ અને જી. સીપ, હસ અને મીપ, વસ અને મસ. આ 12 લકારને ઉપદેશ અવસ્થામાં, મૂળ અવસ્થામાં આના આ જ રહેશે. 9 પરસ્મય પદના પ્રત્યય.
પછી જે તે લકાર આવશે તે લકાર પ્રમાણે આ નવે નવ પોતાના રૂપ નવા નવા ધારણ કરશે. એમાંથી પહેલો જ લકાર આપણો વર્તમાન લટ છે, એટલે કે વર્તમાન કાળ છે. એટલે કે વર્તમાન કાળ છે. વર્તમાન કાળમાં ચાલુ ક્રિયામાં બતાવવું હોય, અર્થ કરવો હોય, યાની નવે નવ તો ખબર છે ને તમને, પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ, એકવચન, દ્વિવચન, બહુવચન, બરાબર છે. એક ઉદાહરણ સાથે તમને ધાતુ સાથે કહી છે, અકારાંત ધાતુ લઈશું શરૂઆતનું, કોમન ધાતુ આવડે એવો. પણ પહેલા પ્રત્યયોને સાધવાના થશે, આ જ કોમન ને. આ કોમન તો બારે બાર લકાર પૂરતા યાદ કરવા જ પડશે પહેલા, પછી જે તે લકાર પર આવી જઈએ છીએ. જે તે લકાર યાની ધારો કે વર્તમાન લટ છે સૂત્ર, તો લટ લકાર, બરાબર છે. આમાં ઈટકરણ થાય છે, ટ જાય છે હલંત્યમથી, ટીત લકાર નામકરણ પડશે, એની પણ જરૂર પડશે. હવે લ આવો લખાય છે, વાસ્તવમાં અનુનાસિક વાળો લખાય છે, તો એમાં પણ અ જશે ચંદ્રબિંદી વાળો હોવાના કારણે, તો લ હલંત જ થઈ જશે બારે બારમાં નામકરણમાં, સરખા થઈ જશે. અને પરિણામે બારે બાર ને આ કોમન ઉપદેશ અવસ્થામાં પ્રત્યય સરખા છે. અને હવે ધારો કે વર્તમાન કાળને પરસ્મય પદના પ્રત્યય બનાવવા હોય તો સૌથી પહેલા ઈતકરણ જોવાનું, કોણ કોણ રહેવાના ને કોણ જતા રહેવાના છે. હવે ખબર પડે આમાં કોઈ નવા છે, જૂના જે આવડે છે નહીં બોલતા. પહેલા તો પ્રત્યય દેખાય છે ને તમને આમાં, એમાં હિતકરણ કરવાનું છે. પણ એ ક્યારે શક્ય બને? આપણી પાસે ચાવીનું ઝુમકું હોય ત્યારે, હિતકરણ પ્રકરણ ખબર હોય ત્યારે. સૂત્રો યાદ કરાવી દઉં હિતકરણના. પહેલું ઉપદેશ અજનુનાસિક ઈત, ઉપદેશ અવસ્થામાં એટલે કે અનુનાસિક અચ હોય તો એની ઈત સંજ્ઞા થાય. અહીંયા જોઈ લેવાનું એવું કોઈ છે તો થઈ જશે. અચ્છા, નંબર 2 હલંત્યમ, અંતે હલ હોય તો એની સંજ્ઞા થાય. આવું કોઈ છે હોય તો જોઈ લેજો. વિશાળ છે આમાં કોઈ હલંત અંતે છે? છે ને? અચ્છા, ત્રીજું સૂત્ર કહી દઉં, યાદ કરાવી દઉં. ન વિભક્તો તુષ્મા, વિભક્તિ અવસ્થા કોને કહી હતી? તિંગ પ્રત્યય 9 અને સુપના 21 પ્રત્યયોમાં ન વિભક્તો તુષ્મા, ત વર્ગના હોય તથા દધન 5, અને દંત્ય સકાર હોય અને મકાર હોય તુષ્મા, તો ઈત સંજ્ઞા નહીં થાય, નિષેધ. હાલંત્યમથી તો બધાનું થઈ જાય. ખ્યાલ આવે છે? અહીંયા દેખાય છે તમને? તો હલંત કેટલા છે આમાં? અંતે હોવા જોઈએ. હલંત્યમ, હલ અંત્યમ. તો પમાં છે, આ પ છે, સ છે, પ છે, સ છે, પ છે, સ છે અને મ છે. આટલા તો છે ને. પણ આપણે રોકનારું સૂત્ર યાદ કરવું પડે, નિષેધ કરનારું. કયું? ન વિભક્તો તુષ્મા. તો એ કોને કોને રોકી લે છે? એક તો એટલે ત વર્ગ, તથા દધન, એમાં હા, દંત્ય સકાર છે અહીંયા, અને મકારને પણ રોકશે, પણ મકાર અહીંયા કોઈ હલંત નહીં. બરાબર છે? અચ્છા, તો ન વિભક્તો તુષ્મા આ 3 છે, અરે 4 છે. 4 છે ને? તસ થસ વસ મસ, એમને રોકી લેશે, ના થવા દે. બાકી તો હલંત્યમથી જતા રહેતા. પણ એના ગુરુ નીકળે છે. કોણ? ન વિભક્તો તુષ્મા, નહીં જવા દે. અચ્છા, પણ બાકીના હલંત, બાકીના કયા રહ્યા? ના રહ્યા, આ તસ થસ વસ બસમાં તો સ નહીં જવાનો, ન વિભક્તો તુષ્મા રોકી લે છે. પણ એ સિવાય અચ્છા, એમાં કોણ છે? હલંત્યમ સૂત્ર થી ગયા, તો રહ્યું કોણ? તિસીમી. પણ એ તિસીમી નું નામકરણ શું કરશું? હાલ તમને મેં શીખવાડ્યું તે પિત્ત. પણ કેવા પિત્ત? હલાદી પિત્ત, બરાબર છે. 3 હલાદી પિત્ત છે. 3 કારણ કે ક વત્તા ઈ, સ વત્તા ઈ, મ વત્તા ઈ છે, એટલે હલાદી પિત્ત છે. બરાબર છે? એ હલાદી પિત્ત જયારે ઈગંત અંગ આવશે ને ત્યારે એને વિશેષ કાર્ય કરવાનું થશે, પિત્ત હોવાના કારણે. અચ્છા, આ 3 પ્રત્યય તો મેં બનાવી દીધા અત્યારે જ વાતમાં.
તિસીમી. અને તમે આજ દિન સુધીમાં માત્ર મી વહ મ સી થ થ કે તી તહ અંતિ કર્યું હતું. એમાં મી કેવી રીતે બન્યો, સી કેવી રીતે બન્યો, તી કેવી રીતે બન્યું વર્તમાન કાળમાં. આ 3 બની ગયા. બરાબર છે. પ્રથમ પુરુષ એક વચન, મધ્યમ પુરુષ એક વચન અને ઉત્તમ પુરુષ એક વચન. આ પ્રત્યય સાધ્યા. હો, જ્યારે પ્રક્રિયામાં જોડીશું ને તો કંઈક નવું નીકળશે હજી. ઓકે. તસ થસ વસ મસ એ આજે નહીં કરીએ, આવતીકાલે લઈશું. જી થમાં કોઈ લાગતું નહીં, સૂત્ર થનો થ રહેશે. આ એડવાન્સ કહી દઉં, એમાં એક બી સૂત્ર લાગતું નથી. આ 4 જે છે તસ થસ વસ મસ, એ ચારે ચારની પ્રક્રિયા એક જ છે. ચારે ચારની પ્રક્રિયા એક જ છે, કારણ કે પાછળ સ બેઠો છે. બરાબર છે. જી માટે અલગ છે. જી માટે અલગ છે. હા, મી સિવાય 2 ઉદાહરણ તમને કહી દઉં ધાતુને લઈને. તી અને સી માટે કહી દઉં. મી માટે નહીં કહેતો, કારણ કે એના માટે અલગ છે થોડું. તો ધારો કે હું કહું આગળ તમને, આવો ધાતુ છે, શું વંચાય છે? પઠ વંચાય છે. ઓકે. ધાતુ પાઠ અહીંયા મારી પાસે છે, એમાં 301 નંબરમાં છે. બરાબર છે. ભવાદિગણનો છે. તો ઉપદેશ અવસ્થામાં આવો ધાતુ છે. તો હવે શું કરશું? ઉપદેશ અવસ્થામાં હોય તો ઈતકરણ. ઈતકરણ કરીશું. તો ઈતકરણમાં કઈ ચાવી લગાવીશું? ઉપદેશે અચ અનુનાસિકિત. કોણ જશે? ઠમાં રહેલો અ. અ. ચંદ્રબિંદુ. તો રહ્યું કોણ? રહ્યું કોણ? પઠ. હલન થઈ ગયો. અચ્છા, ભવાદિગણનો ધાતુ છે અને સારો ધાતુ તિંગ પ્રત્યય લગાવવા છે. સારો ધાતુ તિંગ પ્રત્યય કોને કહીશું? તો કે 4 લકારને લાગે તે તિંગ. તો આપણે વર્તમાને લઠ કરીએ તો પ્રથમ પુરુષ એક વચન ટીપ છે, તો એ સારો ધાતુ કહેવાશે. અચ્છા, તો પછી વિકરણ પ્રત્યય લગાવવો પડે 2 ની વચ્ચે. તો વિકરણ પ્રત્યય કોણ છે? જેનો કોઈ ના હોય તે સપ. સપ વિકરણ પ્રત્યય ભવાદિગણનો સપ. હવે આમાં બંનેમાં ઈતકરણ કરવું પડશે. આમ તો આપણે પેલા પ્રત્યયનું કરી દઈએ, તો આ એક ગયો, વાર્તા પૂરી થઈ. આગળ આપણે કરી દીધો છે એટલે તી રહ્યો. અચ્છા, અહીંયા પણ આપણને ખબર પડી ગઈ છે. બસ. થઈ ગઈ છે ને? અચ્છા, હવે રહ્યું કોણ? આવું છે ને? આવું રહ્યું ને? હવે અ જે છે સીધો જોડાઈ જશે અને બની ગયું પઠતી. ક્લિયર? તે ભણે છે કે વાંચે છે કે અર્થ થઈ ગયો. તે જગતના માટે. આ ખાલી ઉદાહરણ કહું છું. હવે સી નું પણ કરી દઈએ. સીપમાં સીપ છે ને, પછી વિકરણ પ્રત્યય સપ છે અને આ બાજુ ધાતુ પટ છે. મૂળ તો આ અવસ્થામાં છે, પણ આપણે ખબર પડી ગઈ હવે. તો હવે શું કરશું? પાછા આયે ગયો. કોનાથી ગયો ખબર છે? તો જોડી દઈએ. પઠ સી. તું ભણે છે, તું વાંચે છે, આવો અર્થ થાય. ક્લિયર? હવે દિશા, આંખો ખુલવા માંડશે. હવે આંખો ખુલવા માંડશે. કોની જેમ? નાના બચ્ચાઓ હોય, આપણે નાના બચ્ચા જ ગણવાનું, ના આવડે ત્યાં સુધી. પણ પછી આંખો ફૂટવા માંડે એટલે જોવા માંડે. અહીંયા આંખો હવે ફૂટવા માંડી. પઠતી, પઠસી. હવે ખબર પડશે કે પઠતી એટલે અર્થ શું થાય? તે ભણે છે, વાંચે છે. અને પઠસી તું ભણે છે, વાંચે છે. પછી પઠમી નહીં થાય એટલે મેં બાકી રાખ્યું. બરાબર છે? પણ આ 2 થતા હતા ડાયરેક્ટ સીધા, એટલે મેં તમને બતાવી દીધા. ક્લિયર? સમય થવા આવ્યો છે એટલે હવે આગળ નહીં ખેંચીએ. પણ આટલામાં કોઈને ખબર ના પડી હોય તો પૂછી શકે છે. જોશી આરતી, ભરત પ્રજાપતિ, નીલમબેન, પ્રભુભાઈ, જય શ્રી વ્યાસ. હજી લોચા છે? કરીશું ધીમે ધીમે. ધીમે ધીમે એક એક પગથિયું જઈશું.
પણ સાથે 23 કલાક 1 કલાકનું યાદગીરી માટે 23 કલાક આપું છું. આટલું તો ઘણું ને, સમય ઓછો પડે? 23 કલાક ઓછા પડે? નહીં પડે ને 1 કલાક માટે. ઘણા ત્યારે પછી 23 પછી જે 2 દિવસ રજા હોય છે ને હા સર, 2 હા દિવસ રજા હોય. હા તો વધારે થઈ જાય, પણ વાત મારે કહેવાની એટલી છે કે તમે તમારી જાતે આગળ દોડવા જશો ને તો નહીં મેળ આવે. પહેલા બુદ્ધિની ધાર કાઢવી પડશે. હથિયાર બૂઠું નહીં કામ ચાલે. આગળ ચલાવવા માટે એ સમજની જરૂર પડશે. પછી આરામથી જઈ શકશો. બરાબર છે? આ બુદ્ધિનો વિકાસ કરવા માટેનો એક ઉપાય છે. ગોખવાનું નથી, નહીં તો પાછું ભ્રષ્ટ થઈ જશે બુદ્ધિ. યાદ રાખજો, હતી એ જતી રહે, પણ સમજવાનું છે. બરાબર ને? ઓકે, પ્રશ્ન કોઈને ન હોય અને તમે જોજો, મેં PDF મોકલી છે. એ ક્યારે વાંચવાનું? મારા સમજાવ્યા પછી, બાકી નહીં સમજાય. મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. શુભમ ભૂયાત. કાલે પાછા, કાલ શુક્રવાર ને? હા, કાલે છેલ્લો દિવસ રહેશે. શનિ રવિ નહીં લઈએ.